ભરૂચ રૂંગટા વિદ્યાભવનને CBSEની માન્યતા પ્રાપ્ત, પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ। ભરૂચના હૃદય સમાન વિસ્તારમાં 55 વર્ષથી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખનાર સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન દ્વારા એક વિશેષ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાએ જાહેરાત કરી હતી કે શૈક્ષણિક વર્ષ 2026-27મી શાળાને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEની સત્તાવાર માન્યતા મળી ગઈ છે। આ પરિવર્તન ભરૂચના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણના નવા દ્વાર ખોલશે। શૈક્ષણિક વર્ષ 2026-27મી શાળામાં પ્રી પ્રાઇમરીથી ધોરણ 9 સુધીના CBSE વર્ગો શરૂ કરવામાં આવશે, જેને આગામી 3 વર્ષમાં હાયર સેકન્ડરી સુધી લંબાવવાનું આયોજન છે। શાળાની શિક્ષણ પદ્ધતિ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતી મર્યાદિત ન રહેતા બૌદ્ધિક ક્ષમતા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નેતૃત્વ વિકાસ અને નૈતિક મૂલ્યો પર કેન્દ્રિત રહેશે। વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સંસ્થા દ્વારા ભવિષ્યમાં સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અત્યાધુનિક ફ્યુચર લેબ્સ પણ કાર્યરત કરવામાં આવશે। કાર્યક્રમની શરૂઆતમાં દિવ્યજીતસિંહ ઝાલાએ મીડિયા પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ શ્રીમતી શૈલજા સિંહે CBSE માન્યતા અને શૈક્ષણિક વિઝન અંગે વિગતવાર માહિતી આપી હતી। કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સંસ્થા કટિબદ્ધ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે પ્રી પ્રાઇમરીથી ધોરણ 9 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જેમાં રાહત દરે ફી રાખવામાં આવી છે। વિશેષ રૂપે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 100% સુધીની સ્કોલરશીપની પણ જાહેરાત કરવામાં આવી છે। આમ રૂંગટા વિદ્યાભવન હવે નવા ક્લેવર અને વૈશ્વિક સ્તરના અભ્યાસક્રમ સાથે ભરૂચના ભાવિ નાગરિકોને સક્ષમ અને જવાબદાર બનાવવા સજ્જ બન્યું છે। સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન કે જે છેલ્લા 55 વર્ષોથી ભરૂચની ચોથી પેઢીને શિક્ષણ ક્ષેત્રે સેવા પ્રદાન કરી રહી છે। સતત નવાચારના માધ્યમથી બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન ન મળે અને એનો સર્વાંગી વિકાસ થાય એ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ હતી અને એના જ ઉપલક્ષ્યમાં રૂંગટા વિદ્યાભવનને CBSE સંલગ્નતા પ્રાપ્ત થઈ છે, જેની માહિતી આપવા માટે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। CBSE સાથે સંલગ્નતાની સાથે સાથે અમે બાળકોનો સર્વાંગી વિકાસ અને બહુઆયામી વિકાસ કરી શકીશું। ન માત્ર આના પર ફોકસ કરવાની સાથે સાથે ભવિષ્યમાં સાયન્સ અને ટેકનોલોજીના પણ જે નવા માધ્યમો છે એ પણ અમે આ શાળામાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે। સાથે સાથે સૌથી ઓછી નજીવી ફીમાં અમે એક રાષ્ટ્રીય કક્ષાનો જે અભ્યાસક્રમ છે એ બાળકોને આ CBSEના માધ્યમથી સૌ કરી શકીશું। આપ સૌ ભરૂચવાસીઓને વિનંતી છે કે જે રીતે રૂંગટા વિદ્યાભવનને સતત 1970થી આપનું જે સમર્થન અને માર્ગદર્શન મળી રહ્યું છે એ જ આ उत्साह સાથે રૂંગટા વિદ્યાભवन आप સૌ વાલીઓને આવકારે છે પોતાના બાળકના સર્વાંગી વિકાસ। कुछ हम अभी रूंगटा विद्याभवन में नेक्स्ट जेन फ्यूचर लैब्स की स्थापना करने जा रहे हैं, जिससे बालकों को अभी से छोटे जब बचपन में उनको फ्यूचर लर्निंग की सुविधा मिलेगी, जिसमें कोडिंग, रोबोटिक्स, आर्टिफिशियल इंटेलिजेंस जैसे सब्जेक्ट पढ़ाए जाएंगे। ये क्यों पॉसिबल हो पाया? जैसा सर ने बताया कि CBSE से मान्यता प्राप्त होने के बाद अब रूंगटा विद्याभवन शिक्षा जगत में एक नया आयाम स्थापित करने जा रहे हैं। CBSE से मान्यता प्राप्त होने के बाद भी रूंगटा विद्याभवन अपने मूल्यों से कॉम्प्रोमाइज नहीं करेगा। इंडिया में सबसे कम फी में हम बच्चों को CBSE की शिक्षा प्रदान करेंगे और जो भी प्रतिभाशाली विद्यार्थी होंगे जो ये फीस भी अफोर्ड ना कर पाए, उनको संस्कार भारती ट्रस्ट 100% तक की भी स्कॉलरशिप प्रोवाइड करेगा। थैंक यू।